હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 11 ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરની અંદર આપણા આ ચેપ્ટરના લાસ્ટ કન્સેપ્ટની, જેમાં આપણે જોશું સ્ટીફન બોલ્ટ્ઝમેન્સ લો. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના લાસ્ટ બે કોન્સેપ્ટ પૂરા કરવાના છે, સ્ટીફન બોલ્ટ્ઝમેન્સ લો અને ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. બરાબર, ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. તો આપણે પહેલાં લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ હીટ ટ્રાન્સફરનો થર્ડ પાર્ટ સ્ટાર્ટ કર્યો હતો, એટલે કે હીટ રેડિયેશન. બરાબર, તો જેમાં આપણે વાત થઈ હતી કે હીટ રેડિયેશન છે એની અંદર જે એનર્જી છે, હીટ એનર્જી એ ટ્રાન્સફર થશે એ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ થશે. અને આપણને ખબર છે ભાઈ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ નોન મિકેનિકલ છે, એટલે એને કાંઈ મીડિયમની જરૂર નથી. બરાબર છે, એટલે કે અહીંયા હીટ છે વિધાઉટ મીડિયમ શું કરશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. બરાબર છે, જેને આપણે કહીએ છીએ હીટ રેડિયેશન. રેડી. પછી નેક્સ્ટ આપણે વાત કરી હતી પરફેક્ટ બ્લેક બોડીની, કે ભાઈ પરફેક્ટ બ્લેક બોડી કોને કહેવાય, કે જે પોતાની ઉપર જે રેડિયેશન આવશે, બરાબર છે, બધા રેડિયેશનને શું કરી લેશે, એબ્ઝોર્બ કરી લેશે. બરાબર છે, તો એને આપણે કહીએ છીએ પરફેક્ટ બ્લેક બોડી. એઝ વેલ એઝ તમે કહી શકો છો કે તમે એને હીટ પ્રોવાઈડ કરશો, બરાબર છે, તો એ શું થશે ભાઈ, હાઈ ટેમ્પરેચર ઉપર પોતાનામાંથી ઓલમોસ્ટ બધી વેવલેન્થ છે એ એમિટ કરશે, રેડિયેટ કરશે. બરાબર છે, તો એને પણ તમે પરફેક્ટ બ્લેક બોડી કહી શકો, જેની આપણે ફિગર પર ડ્રો કરી હતી. પછી એને આપણે અમુક એક્ઝામ્પલ પર લીધા હતા કે ભાઈ લેમ્પ બ્લેક છે, બરાબર છે, એને આપણે કહીએ છીએ 98% પરફેક્ટ બ્લેક બોડી, ને સિલ્વર છે એ સુધી 2% પરફેક્ટ બ્લેક બોડી છે. પરફેક્ટ બ્લેક બોડી કમ્પ્લીટ કર્યા બાદ આપણે વાત કરી હતી બે ત્રણ ડેફિનેશનની, કે એબ્ઝોર્પ્ટિવિટી કોને કહેવાય, કે ભાઈ ઇટ ઇઝ અ રેશિયો ઓફ એનર્જી એબ્ઝોર્બ ટુ ધ એનર્જી ઇન્સિડન્ટ, કે આપણે એમાં કેટલી એનર્જી એબ્ઝોર્બ કરી શકે છે એની સામે આપણે કેટલી આપી છીએ અને કેટલી એબ્ઝોર્બ કરે છે. બરાબર. પછી એમિસિવિટી કોને કહેવાય ભાઈ, તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ એનર્જી એમિટેડ ટુ ધ એનર્જી એમિશન ઓફ પરફેક્ટ બ્લેક બોડી. બરાબર, તો તમે કોઈ પણ બોડીના એનર્જી એમિશનને તમે પરફેક્ટ બ્લેક બોડી સાથે કમ્પેર કરો તો એને કહેવાય એમિસિવિટી. બરાબર છે. પછી આપણે વાત થઈ હતી કે ભાઈ પરફેક્ટ બ્લેક બોડી હોય, ફોર એક્ઝામ્પલ સન, તો સન માટે એબ્ઝોર્પ્ટિવિટી અને એમિસિવિટી આપણે કેટલું લઈએ છીએ ભાઈ, 1 આપી છીએ. બરાબર છે. એની જગ્યાએ તમને કોઈ બીજો સબસ્ટન્સ હોય તો એની એબ્ઝોર્પ્ટિવિટી કે એમિસિવિટી છે એ તમને એ પ્રમાણે આપશે. બરાબર, એક્ઝામમાં 0.6 આપે તો એ સમજી લેવાનું કે ભાઈ 60% જેટલું એબ્ઝોર્બ કરે છે એટલું એમિટ કરી શકે છે. પછી આપણે વાત થઈ હતી કિર્ચોફ્સ લોની, કે કિર્ચોફે શું કીધું કે કોઈ બી બોડી માટે એમિસિવિટી અને એબ્ઝોર્પ્ટિવિટી ઓલવેઝ કેવી હશે, સેમ હશે, એટલે કે તમે A ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો છો, E લખી શકો છો. બરાબર છે. ને પછી આપણે નેક્સ્ટ અમુક પોઈન્ટની બીજી વાત થઈ હતી કિર્ચોફના એક્સપેરિમેન્ટ ઉપર, યાદ છે કે ભાઈ જે સબસ્ટન્સ છે એ સારો શું હશે, એબ્ઝોર્બર હશે, એ સબસ્ટન્સ સારો શું હશે ભાઈ, એમિટર પણ હશે, એટલે કે જે વધારે એબ્ઝોર્બ કરશે એ વધારે એમિટ કરશે, અને જે ઓછું એબ્ઝોર્બ કરી શકશે ભાઈ એ વધારે શું હશે, સારો રિફ્લેક્ટર હશે, કારણ કે મોટા ભાગનું બધું શું કરી નાખશે, રિફ્લેક્ટ કરી નાખશે. બરાબર. પછી આપણે વાત થઈ હતી કે ભાઈ વાય વી આર સ્ટડીંગ પરફેક્ટ બ્લેક બોડી, ભાઈ પરફેક્ટ બ્લેક બોડીનો કોન્સેપ્ટ શું કામ આવે, તો આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ ઓર્ડિનરી બોડી હોય તો એની અંદર જેનું રેડિયેશન છે એ બોડીના ટાઈપ અને ટેમ્પરેચર બે ઉપર ડિપેન્ડ કરે. યાદ છે, જ્યારે પરફેક્ટ બ્લેક બોડી હોય તો એની અંદર પછી ગમે એ મટીરિયલ હોય, પણ પરફેક્ટ બ્લેક બોડી છે એમાંથી બનતી હોય તોની વાત છે, તો એ શું કરશે, ખાલી એના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરશે. બરાબર. એટલા માટે પરફેક્ટ બ્લેક બોડી લેવામાં આવે તો એની જે પ્રોપર્ટી છે એ કેવી છે, યુનિવર્સલ છે, કે ભાઈ તમે સનની વાત કરતા હોય કે તમે લેબોરેટરીમાં કોઈ પણ એક પરફેક્ટ બ્લેક બોડી બનાવી હોય, બંનેના રેડિયેશન છે એ તમને સેમ ટેમ્પરેચર ઉપર તમને સેમ એના બિહેવિયર જોવા મળશે. બરાબર. એટલા માટે આપણે પરફેક્ટ બ્લેક બોડીનો કન્સેપ્ટ સ્ટડી કરી છીએ. બરાબર. અને પછી છેલ્લે આપણે વાત થઈ હતી બહુ મસ્ત કન્સેપ્ટની, વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો, કે જેમાં વીને કીધું ભાઈ કે જેમ ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરીએ વેવલેન્થ છે એ શું થતી જશે, સબસ્ટન્સની ઘટતી જશે. બરાબર છે, એટલે કે વેવલેન્થ છે એ ટેમ્પરેચરના ઇન્વર્સલી પ્રપોર્શનમાં, જેના ઉપરથી આપણે ઇક્વેશન મેળવ્યું હતું લેમડા ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ હતી 2.9 × 10⁻³ મીટર કેલ્વિન. યાદ છે. પછી આપણે એના અલગ અલગ ગ્રાફ બી જોયા હતા, અને આપણે વાત થઈ હતી કે ભાઈ વિબગ્યોર છે, વાયોલેટ, ઇન્ડિગો બધા કલર્સ છે, એમાંથી રેડ કલર જો તમને દેખાય તો સમજી લેવાનું કે એનું ટેમ્પરેચર હજી ઓછું છે, અને જો તમને બ્લુ કલર કે વાયોલેટ કલર દેખાતો જાય, જે વેવલેન્થ ડિક્રીઝ થતી જાય, એમ સમજવાનું કે એ જે સબસ્ટન્સ છે એનું ટેમ્પરેચર ઉલટાનું ઇન્ક્રીઝ થાય છે, એટલે કે વધતું જાય છે. બરાબર. તો આટલી વાત આપણે થઈ હતી. ચલો, આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ કહેજો. હવે આપણે સ્ટાર્ટ કરી સ્ટીફન બોલ્ટ્ઝમેન્સ લો. તો ભાઈ સ્ટીફન બોલ્ટ્ઝમેન લો છે એ પણ રેડિયેશન ઉપરથી જ આવે છે, એટલે કે આ પણ ધ્યાન જો હીટ રેડિયેશનની અંદર જ તમારે સમજવાનો છે. બરાબર. સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. બીજી એક ઇન્ફોર્મેશન માટે વાત કરી કે ભાઈ સ્ટીફન બોલ્ટ્ઝમેન બે યાદ રાખજો અલગ સાયન્ટિસ્ટ છે, એકે એક્સપેરિમેન્ટલ પ્રૂફ આપ્યું હતું ને એક કે થિયોરિટિકલ પ્રૂફ આપ્યું હતું. બરાબર છે.
તો બેના નામ છે એ સાથે લેવામાં આવે છે, બરાબર. તો ચલો સ્ટીફન બોલ્ટ્ઝમેને જે સ્ટેટમેન્ટ આપ્યું એની આપણે વાત કરી કે એણે કીધું કે ભાઈ કોઈ પણ એક બોડી છે એમાંથી જ્યારે હીટ રેડિયેશન થાય છે તો એનો જે રેટ છે dQ/dt, બરાબર, કે ભાઈ પર ટાઈમ જેમાંથી એ પોતે હીટ રેડિયેટ કરે છે. કઈ રીતે? તો કે ભાઈ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો એ જે હીટ રેડિયેટ કરે છે ભાઈ એનો જે રેટ છે, બરાબર, એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એક તો એના એરિયા ઉપર, એનો જે ક્રોસ સેક્શન એરિયા છે એના ઉપર એ ડિપેન્ડ કરશે. પછી એની એમિસિવિટી કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરશે. કેમ? તો આપણે શું વાત થાય છે ભાઈ? રેડિયેશનની વાત થાય છે, એબ્ઝોર્પ્શનની વાત નથી થતી, કેટલું રેડિયેટ કરી શકશે. તો એની જે એમિસિવિટી છે એના ઉપર ડિપેન્ડ કરશે. તો હવે મેં તમને જે એમિસિવિટી પહેલાં કરાવ્યું હતું કામ આવી ગયું, બોલો જઈ. એમિસિવિટી કોને કહેવાય? કે ભાઈ કેટલું એમિટ કરી શકે છે, બરાબર. તો ઓબ્વિયસ વાત છે કે એમિસિવિટી શું બતાવે છે કે જેટલા બી અલગ અલગ સબસ્ટન્સીસ છે આ બધે એનો રેટ બતાવે છે કે કેટલું રેડિયેશન જે પોતાનામાંથી કરી શકશે, બરાબર. બે અલગ અલગ સબસ્ટન્સીસ હોય, બેના ટેમ્પરેચર તમે સેમ રાખશો તો ઓબ્વિયસલી કે બેમાંથી જે તમને રેડિયેશન મળશે અલગ જ હશે. કેમ? તો કે બેની એમિસિવિટી શું હશે? અલગ હશે. એમિસિવિટી શું બતાવે છે? સબસ્ટન્સનો ટાઈપ બતાવે છે, બરાબર. અને થર્ડ ઇઝ એના ઉપર ડિપેન્ડ કરશે ભાઈ? તો કે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરશે. તો વળી એકવાર રિપીટ કરું છું કે એણે આ બે શું કીધું ભાઈ કે કોઈ પણ બોડી છે એમાંથી જે રેડિયેશન થશે એનો જે રેટ છે પર સેકન્ડ જે એનર્જી તમને રેડિયેટ થયેલી જોવા મળશે ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, એ એના ક્રોસ સેક્શન ઉપર, કે આનો ક્રોસ સેક્શન કેટલો છે એના ઉપર, એની એમિસિવિટી કેટલી છે અને એનું ટેમ્પરેચર કેટલું છે, બરાબર, એના ઉપર એ ડિપેન્ડ કરશે. એના ડાયરેક્ટલી પ્રપોર્શનમાં હશે. રેડી છે? તો એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે, બરાબર. એને એક્સપેરિમેન્ટલી જ આ વસ્તુ આપેલી છે, યાદ રાખજો, બરાબર. તો અહીંયા શું લખશું ભાઈ? ધ એનર્જી ઓફ રેડિયેટેડ, ધ એનર્જી ઓફ રેડિયેટેડ. હવે હું શોર્ટમાં લખું છું, સમજી જશો ને ભાઈ? EM વેવ્સ. EM વેવ્સ એટલે સમજાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ from any body is dependent on temperature, emissivity E, and its cross sectional area A. રેડી છે ભાઈ? તો આટલી વસ્તુ પર શું કરશે એ બરાબર ડિપેન્ડ કરશે. જે એણે શું કર્યું ભાઈ? એક્સપેરિમેન્ટલી જોયું, બરાબર. અલગ અલગ એના સબસ્ટન્સ લીધા, અલગ અલગ એના એરિયા લીધા, અલગ અલગ એનું ટેમ્પરેચર લીધું અને એને એક્સપેરિમેન્ટ કર્યો તો ખબર પડી કે ભાઈ આટલી વસ્તુ ઉપર શું કરે છે? એ ડિપેન્ડ કરે છે, બરાબર છે. એના ટેમ્પરેચર ઉપર, એની એમિસિવિટી અને એના ક્રોસ સેક્શન એરિયા ઉપર, બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે એના સ્ટેટમેન્ટની વાત કરી. સ્ટેટમેન્ટ ઉપરથી એના ઇક્વેશનની તો શું હશે ભાઈ? તો કે dQ/dt ઇઝ પ્રપોર્શનલ ટુ એમિસિવિટી E, ટેમ્પરેચર. ચલો ટેમ્પરેચર ઉપર કઈ રીતે ડિપેન્ડ કરતો તો સાંભળજો. ટેમ્પરેચરના ફોર્થ પાવર ઉપર પ્રપોર્શનલ હતો અને એના ક્રોસ સેક્શન એરિયા, બરાબર. ઓબ્વિયસ વાત છે કે ભાઈ કે તમે જ્યારે પ્રપોર્શનલની સાઇન રિમૂવ કરશો તો તમારે કોન્સ્ટન્ટ મૂકવો પડશે અને કોન્સ્ટન્ટનું નામ આપવામાં આવ્યું સિગ્મા. યાદ રાખજો, આ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ નથી, આ સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે સિગ્મા. મેં તમને પહેલાં આ એડવાઇસ આપી હતી, બરાબર છે, કે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ જે તમારે ચેપ્ટર 13માં સ્ટડી કરશો કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં. કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં તમે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ સ્ટડી કરશો, એની વેલ્યુ આખી અલગ છે. એ ખાલી એને KB કહેવાય, બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. આ સિગ્મા જે સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. એટલે MCQsમાં ધ્યાન રાખજો, ઓલા MLT વાળા ચેપ્ટરમાં જ્યારે યુનિટ્સ અને MLT પૂછવામાં આવે ત્યારે બે મિક્સ ન થઈ જાય, બરાબર. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ અલગ અને સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં શું આવશે? આ ઇક્વેશન આવશે. આમાં તમને એક શોર્ટકટે મળી જશે, કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટને આ ઇક્વેશન યાદ નથી રહેતું, બરાબર છે. તેના માટે એક જબરદસ્ત શોર્ટકટ છે, તમને કોઈ દી નહીં ભૂલાય, બરાબર છે. જોવો જોઈએ. ચલો આપણે શું વાત થઈ કે પ્રપોર્શનલી સાઇન રિમૂવ કરશો તો તમારે કોન્સ્ટન્ટ એપ્લાય કરવો પડશે, જેને આપણે કહીશું સિગ્મા ઇન્ટુ E ઇન્ટુ 10⁴ ઇન્ટુ A. તો આ બની ગયું તમારું ઇક્વેશન. અને dQ/dt ને તમે શું કહી શકો છો ભાઈ? બીજા સિમ્બોલ આપી શકો છો, H લખી શકો છો, બરાબર. આ રીતે. હવે આપણે એની શોર્ટકટની વાત કરી, સાંભળજો. તો આને કઈ રીતે યાદ રાખશું આપણે? એટલે મેં જેને આ રીતે રીઅરેન્જ કરીને લખ્યું છે મસ્ત રીતે, બરાબર. કે આપણે વોટ્સઅપમાં એમાં વાત કરતા હોય તો આપણે 6 લખી દઈએ ને ભાઈ. 6માં આપણે શું કરી દઈએ? પેલો 6 લખી દઈએ. જોજો 6 લખવા માટે, બરાબર. કે કેમ છે તો કઈ રીતે લખી દઈએ ભાઈ? 6 કરી દઈએ, પછી બાજુમાં E લખી
તો આને આપણે શું કહેશું છે આ સિગ્માવાળી શોર્ટકટ તમને યાદ છે મેં તમને સેમી કન્ડક્ટર 12th સ્ટાન્ડર્ડમાં આપેલી છે અને 12th સ્ટાન્ડર્ડમાં પણ આની શોર્ટકટ લાગુ પડે તો જ્યાં આવો સિમ્બોલ આવે ને ત્યાં આપણે એને શું કહેવાનું છે પાકું છે ભાઈ તો છે અને આને શું કહેશું ટા તો આની શોર્ટકટ બની હશે બરાબર છે જોવો જોઈએ છેટા પાકું છે તો આને આપણે શું યાદ રાખશું છેટાવાળી શોર્ટકટ મતલબ છે મીન્સ સિગ્મા ઇન્ટુ ઈ થઈ ગયું છે સિગ્મા છે એ 6 જેવો દેખાય છે ને મને ખબર છે કે આ સિગ્મા છે બટ આપણે એને 6 જેવો દેખાય છે એટલે આપણે આ રીતે યાદ રાખશું સમજાય કે છે મતલબ 6 જેવું શું હતું સિગ્મા ઇન્ટુ ઈ ટા મીન્સ ટી ઇન્ટુ એ અને ટી ઉપર શું આવશે ભાઈ 4th પાવર આવશે બરાબર છે તો આ એક યાદ રાખવાની ટેકનિક છે કારણ કે આ મોસ્ટ ટાઈમની વસ્તુ છે એઝ એ એમએલટી એઝ એ યુનિટ યાદ રાખજો સિગ્માનો યુનિટ છે એ આઈએમપી છે પૂછાયેલો પણ છે કોઈને કોઈ એક્ઝામમાં અને પૂછાઈ પણ શકે છે સમજાય એટલા માટે આ શોર્ટકટ છે એ યાદ રાખવી નેસેસરી છે ચલો આપણે હતા ત્યાં પાછા આવી જાય ધ્યાન આપજો હા પછી વેર હવે આપણે શું કરશું આપણા કોન્સ્ટન્ટને ડિફાઇન કરશું ને કે ભાઈ વેર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટીફન બોલ્ટ્ઝમેન્સ કોન્સ્ટન્ટ રેડી કે ભાઈ આપણો સિગ્મા જે શું છે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો કોન્સ્ટન્ટ છે બરાબર છે અને હવે ધ્યાન આપજો આપણે એના યુનિટની વાત કરીએ તો જે દેખાય એટલે લખવાનું છે આપણે વખવાડ નથી બરાબર આના સિગ્માને તમે સબ્જેક્ટ બનાવશો તો આનો યુનિટ શું થશે ભાઈ જૂલ પર સેકન્ડ ઓકે છે જૂલ અપોન 100 આવશે ભાઈ સેકન્ડ આવશે બીજું એમિસિવિટી જે શું છે ભાઈ એમિસિવિટીમાં ધ્યાન રાખજો એ યુનિટલેસ છો એબ્ઝોર્પ્ટિવિટી અને એમિસિવિટી બે કેવા છે ભાઈ યુનિટલેસ છે ડાયમેન્શનલેસ છે એટલે એનો યુનિટ નહીં આવે ટેમ્પરેચરનો શું થાય યુનિટ કેલ્વિન થાય કેલ્વિન રેઇઝ ટુ 4 ખ્યાલ આવે છે એરિયા એટલે શું થશે ભાઈ મીટર સ્ક્વેર આ બની ગયો એનો યુનિટ ચલો હવે તમે સમજી ગઈ છો જૂલ પર સેકન્ડ એટલે શું થાય વોટ થાય પાવર થાય ને વોટ આ શું થશે વોટ અપોન કેલ્વિન રેઇઝ ટુ 4 ઇન્ટુ મીટર સ્ક્વેર આમાંથી તમે અલગ અલગ બીજા યુનિટમાં પણ તમારે જઈ શકો છો બરાબર છે ચલો હવે આપણે એના એમએલટીની વાત કરીએ એમએલટી મતલબ સમજાય એના ડાયમેન્શનલ ફોર્મ્યુલાની એના ડાયમેન્શનલ ફોર્મ્યુલાની વાત કરીએ આપણે ચેપ્ટર 2 મુજબ બરાબર તો ભાઈ જૂલ છે ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થશે બોલો જોઈએ M1 L2T-2 અપોન સેકન્ડનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થશે ભાઈ T1 અહીંયા શું આવશે કેલ્વિન રેઇઝ ટુ 4 અને મીટર છે એ શું છે લેન્થનો યુનિટ છે એટલે એને એમએલટીના ફોર્મમાં શું લખાય લેન્થ રેઇઝ ટુ 2 બરાબર ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ બોલો જોઈએ લેન્થ સ્ક્વેર કટ થઈ જશે તમને મળશે M1 એ તો શું થઈ ગયા ભાઈ 0 T1 ઉપર જશે એટલે માઇનસ થઈ જશે T -2 -1 -3 થશે કેલ્વિન ઇનવર્સ 4 પાકું છે તો આ બની ગયો સિગ્માનો એમએલટી જે પણ તમને એક્ઝામમાં કરવામાં આવશે બરાબર છે નેક્સ્ટ આપણે વાત કરી ભાઈ તો જો તમને સન આપવામાં આવે એટલે મેં તમને કીધું હતું ને ભાઈ કે ફોર પરફેક્ટ બ્લેક બોડી આ મેં શોર્ટમાં લખ્યું છે બરાબર તમને ખ્યાલ જ છે કે કોઈ પરફેક્ટ બ્લેક બોડીની વાત હોય ફોર એક્ઝામ્પલ સનની વાત હોય તો એના માટે આપણે શું લઈ જઈએ ભાઈ તો કે એમિસિવિટી શું લઈ જઈએ આપણે 1 લઈ છીએ પાકું છે તો ત્યારે એમિસિવિટી તમને આપે કે ના આપે તમારે શું લઈ લેવાની બાય ડિફોલ્ટ 1 લઈ લેવાની બરાબર છે ચલો આને લખી લો એટલે જે આમાં એક પોઈન્ટ આવશે થોડુંક આને આપણે નાનું કરી નાખીએ બરાબર ચલો આમાં જે એક લાસ્ટ પોઈન્ટ આવશે રેડી ઇફ હવે સપોઝ આમાં તમને એમસીક્યુમાં એક્ઝામમાં સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપે ટીએસ સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપે તો તમે શું કરશો બે ડેટા આપે એક તમને બોડીનું ટેમ્પરેચર આપે સાંભળજો ને એક તમને સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપે તો ત્યારે તમે આ છેટાવાળી શોર્ટકટ કઈ રીતે એપ્લાય કરશો બરાબર તો ભાઈ ઇફ ધ સબસ્ટન્સ ઇઝ કેપ્ટ if the substance is kept in surrounding અને હું લખી જ નાખું છું બરાબર ટીએસ એટલે સમજી જશો ને ભાઈ કે જેનું ટેમ્પરેચર કેટલું છે ભાઈ ટીએસ છે એન્ડ ઇફ ટી ઇઝ ગ્રેટર ધેન ટીએસ સમજી જશો ને ભાઈ કે આપણી જે બોડી છે એનું ટેમ્પરેચર શું છે ભાઈ સરાઉન્ડિંગના ટેમ્પરેચર કરતાં વધારે છે તો જ ઓબ્વિયસ વાત છે કે શું કરશે પોતાનામાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્મમાં શું કરશે ભાઈ રેડિયેશન કરશે બરાબર છે તો આ ઇક્વેશન કઈ રીતે એપ્લાય કરશો ભાઈ તો કાંઈ ટેન્શન જેવું નથી આ જ ઇક્વેશન લખવાનું છે આપણે બરાબર છે ધેન આને આપણે કહેશું ધેન
the rate of loss of એનર્જી. રેટ ઓફ લોસ ઓફ એનર્જી શું કામ લખી છે ભાઈ? તો સિમ્પલ વાત છે કે કોઈ પણ બોડીને તમે શું કરશો ભાઈ, સરાઉન્ડિંગમાં રાખશો તો એ પોતાનામાંથી રેડિયેશન કરી અને એનર્જીને શું કરશે, લોસ કરશે અને બેયના ટેમ્પરેચર સુધી એ સેમ થઈ જાય પછી લોસ કરવાનું બંધ કરી દેશે, બરાબર ને? એટલા માટે આપણે લખી છે રેટ ઓફ લોસ ઓફ એનર્જી, એટલે શું થયું, આ થયું dq બાય dt, બરાબર છે? dq બાય dt ઇઝ ઇક્વલ ટુ, હવે તમારે આ વખતે શું કરવાના ખ્યાલ આવે ભાઈ, બેયના ટેમ્પરેચર લેવાના. શોર્ટકટ આ જ રહેશે, સાંભળજો. એટલે તમને મેં ટેકનિક આપી છે, છેટા સિગ્મા ઇન્ટુ ઈ. બટ હવે આ વખતે તમારે ટેમ્પરેચર કોનું લેવાનું, બેયનું લેવાનું. T⁴ માઇનસ Ts⁴. ટી મોટા છે એટલે પહેલાં તમારે ટી રાખવાના, ટીએસ એના કરતાં નાના છે પછી ટીએસ રાખવાના ઇન્ટુ એ. એનામાં કાંઈ નવું નથી કર્યું ભાઈ, છેટાવાળી શોર્ટકટ જ છે. પણ તમને જો ખાલી બોડીનું ટેમ્પરેચર આપે તો આ શોર્ટકટ એપ્લાય કરવાની, અને જો તમને બોડી એઝ વેલ એઝ સરાઉન્ડિંગનું ટેમ્પરેચર આપે તો આ એપ્લાય કરવાની. બીજી આમાં એક ભૂલ ન થાય ધ્યાન રાખજો કે આ પાવર છે એ બેના ઇન્ડિવિજ્યુઅલ પાવર છે, તમારે આખા બ્રેકેટના પાવર બતાવવા નથી, એટલે ભૂલાય નહીં, બરાબર છે? આનું સિમ્પલ પ્રૂફ જ છે ભાઈ, બેના તમે છેટાવાળા ઇક્વેશન લગાડી એટલે બેનું માઇનસ કરશો. એક તમે છેટાવાળું ઇક્વેશન લગાડો કોના માટે, બોડી માટે. આ જ છેટાવાળું ઇક્વેશન તમે લગાડો સરાઉન્ડિંગ માટે, બરાબર છે? ને પછી તમે બેનું સબટ્રેક્શન કરી નાખો તો પણ તમને આ શોર્ટકટ મળી જશે. તો તમારે ડાયરેક્ટ જ યાદ રાખવાની છે, બરાબર? તો આટલું છે એ તમને સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં આવડવું જોઈએ. ચલો આને લખી લ્યો, પછી આપણે નેક્સ્ટ લો સ્ટાર્ટ કરી. ઓકે, અને લાસ્ટ આપણે લોની વાત કરી, બરાબર? ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. ન્યૂટન્સ લો ઓફ કુલિંગ એટલે કે આપણા આ ચેપ્ટરની લાસ્ટ થિયોરી, બરાબર છે? ચલો, ન્યૂટન્સ લો ઓફ કુલિંગ જે નામ જ છે ભાઈ, જોવો જોઈએ, લો ઓફ કુલિંગ, બરાબર છે? તો કુલિંગ થવું એટલે શું, પહેલાં એનું નામ સમજી લો, પછી તો આગળ આપણે વાંચવાનું છે, સમજવાનું છે, બરાબર? કે કુલિંગ થવું મતલબ શું થવું ભાઈ? એને ટેકનિકલી આપણે કેવું હોય, ફિઝિક્સની લેંગ્વેજમાં તો કોઈ વસ્તુ ઠંડી પડે, કુલિંગ થાય તો એને ખરેખર શું થતું હોય, બોલો જોઈએ? તો બે વસ્તુ, કે કોઈ વસ્તુ કુલિંગ થતી હોય એટલે કે ઠંડી પડતી હોય તો એ વસ્તુ પોતાનામાંથી હીટને શું કરતી હોય, પર સેકન્ડ રિલીઝ કરતી હોય. પાકું? સેકન્ડ થિંગ કે એ પોતાનામાંથી પર સેકન્ડ હીટને રિલીઝ કરે તો શું થશે કે એનું ટેમ્પરેચર જે ધીમે ધીમે શું થતું હોય ભાઈ, ડિક્રીઝ થતું હોય. સમજાય છે ભાઈ? તો અહીંયા આપણે બે રેટ ઉપર ખાસ ફોકસ કરવાનું આવશે, dq બાય dt અને dt બાય dt, એટલે કે રેટ ઓફ લોસ ઓફ એનર્જી એન્ડ રેટ ઓફ ડિક્રીઝ ઓફ ટેમ્પરેચર. કે ભાઈ હીટને લોસ કરશે તો પોતાનું ટેમ્પરેચર શું કરશે ભાઈ, ડિક્રીઝ જ કરશે. રેડી? તો સિમ્પલ વાત છે, તો એને આપણે શું કહીએ છીએ ભાઈ, કુલિંગ કહીએ છીએ, બરાબર છે? તો એ જે રેટ ઓફ કુલિંગ છે, અથવા તો કુલિંગ કોને કહેવાય, ધ લોસ ઓફ હીટ, કે જે પોતે હીટ લૂઝ કરે. આમાં હીટ મારો ભાઈ ગેઇન કરવાની લેવાની વાત ન આવે, બિકોઝ અહીંયા લખ્યું છે કુલિંગ, એટલે પર્ટિક્યુલર કોઈ બોડી હીટને લૂઝ કરતી હોય એના માટેનો જ આ લો છે. એટલે અહીંયા હીટ ગેઇન કરે એના માટેની કોઈ વાત જ ન આવે, બરાબર છે? કુલિંગ વર્ડ જ લખેલો છે, વાંચજો, બરાબર? તો ઓબ્વિયસલી શું થવાનું છે, એનું ટેમ્પરેચર ધીમે ધીમે ડિક્રીઝ થશે, બરાબર? તો એને રિલેટેડ આખી વાત છે, પાકું છે? તો ચલો પહેલાં આપણે એની બેઝિક વસ્તુ લખી નાખી ફટાફટ. When the body with temperature T is kept in surrounding which is at temperature Ts, then if T is greater than Ts, કે ભાઈ કોઈ ટી ટેમ્પરેચરની બોડી છે, બરાબર? ક્લિયર લખેલું છે, વાંચજો કે ભાઈ કોઈ ટી ટેમ્પરેચર ઉપર બોડી છે અને એને સરાઉન્ડિંગમાં મૂકવામાં આવે કે ભાઈ જે સરાઉન્ડિંગનું ટેમ્પરેચર કેટલું છે, Ts છે. અને જો આપણી બોડીનું ટેમ્પરેચર જે Ts કરતાં વધારે હશે તો જ શું થાય, કુલિંગ થાય ને ભાઈ, ઠંડી પડે. જો ટેમ્પરેચર એનું ઓછું હોય ને સરાઉન્ડિંગનું ટેમ્પરેચર વધારે હોય તો એ શું કરશે, ઉલટાનું સરાઉન્ડિંગમાંથી એનર્જીને એબ્ઝોર્બ કરશે. આપણે અહીંયા એબ્ઝોર્બ કરવાની વાત જ નથી. એન્ડ ધેન ઇફ T is greater than Ts, then the body will body will lose the heat and
and its temperature will decrease, and its temperature will decrease. That is called cooling. બરાબર ને કે ભાઈ એનું ટેમ્પરેચર શું થશે, ધીમે ધીમે ડિક્રીઝ થશે. બરાબર. હવે આપણે આગળ વાત કરી કે એણે પછી શું કર્યું ખબર છે, એક્સપેરિમેન્ટ કર્યો. આ જ એક્સપેરિમેન્ટ તમે પણ ટ્રાય કરી શકો છો, એવી જ આપણે વાત કરી છે. તો આ પણ શું છે, આખું એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે. બરાબર. પછી એના ઉપરથી આખું ડેરિવેશન આવશે, કઈ રીતે એક્સપેરિમેન્ટ કર્યો, શું કર્યો જોવું જોઈએ. તો સિમ્પલ વાત છે ભાઈ કે એણે એક વોટર લીધું કે કોઈ પણ એક સબસ્ટન્સ આપણે વિચાર લઈએ. બરાબર. સબસ્ટન્સ લીધું, એને ફૂલ ગરમ કર્યું. બરાબર. એનું ટેમ્પરેચર મેઝર કરી લીધું, વિચાર લેજો, એનું ટેમ્પરેચર મેઝર કર્યું. સરાઉન્ડિંગ છે એનું ટેમ્પરેચર તો સેમ રહેવાનું છે, એનું ટેમ્પરેચર મેઝર કરી લીધું કે ભાઈ સરાઉન્ડિંગનું ટેમ્પરેચર અત્યારે કેટલું છે થર્મોમીટરમાં. બરાબર. પછી બોડી છે એનું ટેમ્પરેચર મેઝર કરી લીધું કે કેટલું છે. હવે બોડીને એને શું કર્યું ભાઈ, કુલિંગ થવા માટે મૂકી દીધી, એટલે કે ઠંડી થવા મૂકી દીધી. તો એને શું કર્યું ભાઈ, દર મિનિટે કે ભાઈ બરાબર એવરી 2 મિનિટ, એવરી 1 મિનિટ કે એવરી 30 સેકન્ડ કે એને શું કર્યું ભાઈ, ટેમ્પરેચર જે બોડીનું મેઝર કરવાનું સ્ટાર્ટ કરી દીધું. બરાબર. તો એણે જે જોયું એ ખાસ સમજવા જેવું છે, સાંભળજો. બરાબર છે કે એણે જોયું કે જેમ જેમ બોડી છે એ શું થશે ભાઈ, ઠંડી પડતી જશે, એટલે કે એનું ટેમ્પરેચર ડિક્રીઝ થતું જશે. એમ શું થશે ભાઈ કે બોડી છે બરાબર એને કુલિંગ થતાં વાર લાગશે. બરાબર. એટલે કે હું તમને સમજાવું છું, જો કે સપોઝ સરાઉન્ડિંગનું ટેમ્પરેચર છે એ 30 ડિગ્રી છે, સરાઉન્ડિંગનું એટલે કે રૂમનું ટેમ્પરેચર ફોર એક્ઝામ્પલ 30 ડિગ્રી છે, બોડીનું ટેમ્પરેચર 100 ડિગ્રી છે. તો બોડીના ટેમ્પરેચર અને સરાઉન્ડિંગ વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે, 70 ડિગ્રી. એટલે ધ્યાન રાખજો, સ્ટાર્ટિંગમાં જેમ ટેમ્પરેચર ડિફરન્સ વધારે હશે, આ પ્રેક્ટિકલ વાત છે. બરાબર. એટલે સાચું જ હોય. તો જેમ ટેમ્પરેચર ડિફરન્સ વધારે હશે એમ સ્પીડમાં બોડી જે શું પડશે ભાઈ, કુલિંગ થશે, ઠંડી પડશે. યાદ રાખજો. પછી એનું ટેમ્પરેચર સપોઝ 1 મિનિટ પછી એને મેઝર કર્યું તો 100માંથી થઈ ગયું હતું 90 ડિગ્રી. બરાબર. સરાઉન્ડિંગ તો કેટલા ઉપર છે ભાઈ, 30 ઉપર જ છે. તો 90 માઇનસ તમે 30 કરશો કેટલા આવશે, 60 આવશે. તો ટેમ્પરેચર ડિફરન્સ ઓછો થઈ ગયો. તો બોડી જેમ જેમ ઠંડી પડશે ને એમ શું થશે ભાઈ, એને ઠંડુ થવામાં વાર લાગશે. બરાબર. તો ફોર એક્ઝામ્પલ પહેલાં 10 ડિગ્રી છે બરાબર, એ 100માંથી 90 થતાં એને 1 મિનિટ લાગી ફોર એક્ઝામ્પલ. બરાબર. તો એને જોયું કે હવે એને 90માંથી 80 ડિગ્રી થતાં, એટલે કે અગેન 10 ડિગ્રીનો ડિફરન્સ છે એ કવર કરતાં એને 1 મિનિટ કરતાં વધારે ટાઈમ લાગ્યો. એને જોયું કે ભાઈ સપોઝ એને 2 મિનિટ લાગી, સમજાય છે. સેમ પછી એને જ્યારે જોયું કે ભાઈ 80માંથી 70 થતાં એને હજી પણ વધારે વાર લાગે છે, 70માંથી 60 થતાં એને હજી પણ વધારે વાર લાગે છે, 60માંથી 50 થતાં એને હજી વાર લાગે છે, 50માંથી 40, 40માંથી 30, ને જેવું 30 થઈ જશે એટલે બે વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ શું થઈ ગયો, 0 થઈ ગયો. બરાબર છે. તો આખી કહેવાનો મતલબ સમજાય છે ભાઈ કે જ્યારે ટેમ્પરેચર ડિફરન્સ વધારે હશે ત્યારે યાદ રાખજો કે બોડી જે ફટાફટ શું થશે ભાઈ, કૂલ થશે, ઠંડી પડશે. બરાબર. એટલે કે ફટાફટ શું કરશે, પોતાનામાંથી હીટ રિલીઝ કરશે. આ એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે. બરાબર. તમે પણ ટ્રાય કરી શકો છો. પછી જેમ જેમ બોડી છે એ પોતાનું ટેમ્પરેચર ઓછું કરતી જશે એમ એને ઠંડુ પડતા વાર લાગશે. એટલે ક્યારેય એવા ભ્રમમાં ન રહેતા ભાઈ કે સપોઝ તમારી પાસે 100 ડિગ્રી ઉપર કોઈ બોડી છે તો એનું ટેમ્પરેચર 90 ડિગ્રી થાય, એટલે કે 10 ડિગ્રી જેટલું ડિક્રીઝ થાય તો એમાં 1 મિનિટ લાગતી હોય તો પછી પાછું 90માંથી 80 થાય, એટલે કે અગેન 10 ડિગ્રી ઘટે તેમાં 1 જ મિનિટ લાગે, એ વસ્તુ ખોટી, 1 મિનિટ કરતાં વધારે વાર લાગશે. બરાબર છે. સેમ 80માંથી 70 થશે તો એમાં હજી પણ વધારે વાર લાગશે. તો આખી વસ્તુ સમજાઈ ગઈ. તો એના ઉપરથી જ્યારે એને ગ્રાફ ડ્રો કર્યો તો એને આ રીતે ગ્રાફ મળ્યો. બરાબર. કયો ગ્રાફ ડ્રો કર્યો ભાઈ, તો કે ડેલ્ટા ટી અગેન્સ્ટ ટાઈમ ટી. આ ડેલ્ટા ટી એટલે સમજાય છે શું છે ભાઈ, બોડીનું ટેમ્પરેચર અને સરાઉન્ડિંગનું ટેમ્પરેચર છે. બરાબર છે. તો એને કન્ટિન્યુઅસલી આ ગ્રાફ ડ્રો કર્યો તો એને આ ગ્રાફ છે કેવો મળ્યો ભાઈ, આ રીતે જોવો જોઈએ. છેલ્લે ગ્રાફ અબાઉટ તો સુઈ ગયો ભાઈ, કોન્સ્ટન્ટ થઈ ગયો. એટલે સમજાય કે જ્યારે એનું ટેમ્પરેચર છે એ રૂમ ટેમ્પરેચરની જેમ જેમ નજીક આવતું જાય ભાઈ એમ એ વધારે ટાઈમ લેશે. બરાબર છે. શું થવામાં ભાઈ, ઠંડુ પડવામાં, કુલિંગ થવામાં. સમજાય છે ભાઈ. તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં જેમ ટેમ્પરેચર ડિફરન્સ ઘટશે એમ ફટાફટ શું થશે ભાઈ, ટાઈમ સાથે તમે જોવો કે એ વસ્તુ ઠંડી પડશે. બરાબર. ટેમ્પરેચર ડિફરન્સ ફટાફટ ઘટતું જશે. પછી ધીમે ધીમે શું થશે ભાઈ, જેમ ટેમ્પરેચર ડિફરન્સ એકદમ નજીક આવશે એમ એને શું થશે ભાઈ, ઠંડુ થવામાં કે કુલિંગ થવામાં વાર લાગશે. બરાબર છે. તો આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. આ ગ્રાફ છે એ શું છે, ડેલ્ટા ટી અગેન્સ્ટ ટાઈમનો ગ્રાફ છે. બરાબર. ચલો આને લખી લો એટલે આપણે વાત આગળ વધારી. હવે આવશે એનું મેથેમેટિકલ સ્ટેટમેન્ટ. રેડી છે? ઓકે ચલો ભાઈ. તો એના ઉપરથી એને એક્સપેરિમેન્ટ કર્યો અને એને જે રિઝલ્ટ આપ્યું એ આપણે એનું સ્ટેટમેન્ટ લખવાનું છે. બરાબર. કે ભાઈ ધ રેટ ઓફ કુલિંગ ઓફ બોડી, જેને આપણે બીજી ભાષામાં કહી શકીએ છીએ, આપણે બધી અલગ અલગ લેંગ્વેજ લખી નાખશું જેથી એક્ઝામમાં પૂછે તો તમને ખ્યાલ આવે. ધ રેટ ઓફ કુલિંગ ઓફ બોડી, ઓર યુ કેન સે
or you can say the rate of loss of heat. બધું એક જ થાય ને ભાઈ. કુલિંગ થવું મતલબ શું કરવું? હીટને લૂઝ કરવું, બરાબર. ધ રેટ ઓફ લોસ ઓફ હીટ ઇઝ directly proportional to the temperature difference of temperature of body T and temperature of સરાઉન્ડિંગ. રેડી? બેના ટેમ્પરેચર ડિફરન્સના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. હવે તમને એમ થાય સાહેબ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય તો એનો ગ્રાફ સ્ટ્રેટ ન આવે, તો તમારું ધ્યાન હોવું જોઈએ મારો ભાઈ. અહીંયા શું લખ્યું છે? અહીંયા મેં લખ્યું છે રેટ ઓફ કુલિંગ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. રેટ ઓફ કુલિંગ કોને કહેવાય? ડીક્યુ બાય ડીટી. સમજાય છે? કોના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે ભાઈ? તો કે ટેમ્પરેચર ડિફરન્સના. કોના ટેમ્પરેચર ડિફરન્સના ભાઈ? તો કે બોડીનું ટેમ્પરેચર અને સરાઉન્ડિંગનું ટેમ્પરેચર જેના ડિફરન્સના, બરાબર છે. અહીંયા મારો ભાઈ જે આપણે ગ્રાફ ડ્રો કર્યો છે એ આપણે લોકોએ ડીક્યુ બાય ડીટીનો ગ્રાફ નથી, આ ડેલ્ટા ટીનો ગ્રાફ છે. જોજો, બરાબર છે. અહીંયા ડીક્યુ બાય ડીટીને વાત થાય છે કે ભાઈ જે રેટ ઓફ કુલિંગ છે એટલે કે રેટ ઓફ લોસ ઓફ હીટ છે એ છે એ શું છે ભાઈ? આ બેના ડિફરન્સના પ્રોપોર્શનલ છે. સમજાય છે? એટલે એ ભૂલ ન થાય. એટલે કયો ગ્રાફ પૂછે જેના ઉપર ડિપેન્ડ કરે છે, યાદ રાખજો. રેટ ઓફ કુલિંગને અમુક રેફરન્સ બુકમાં આર આપેલો હશે, આર ઓફ એચ, આ રીતે. અમુકમાં ડીક્યુ બાય ડીટી આપ્યું છે, તમને બધું કહી દઉં છું, બરાબર છે. તમને આઈડિયા હોવો જોઈએ. આર ક્યાંથી એવું સમજાણું? રેટ ઓફ ઉપર, રેટ ઉપરથી. ચલો, જ્યાં હતા ત્યાં પાછા આવી જાય. ઓકે, તેનો મતલબ તમે શું લખી શકો છો ભાઈ? કે ડીક્યુ બાય ડીટી આગળ માઇનસ આવશે. માઇનસ શું બતાવે? સમજાઈ ગયું કે ટાઈમ સાથે એની હીટ છે એ શું થાય છે ભાઈ? ડિક્રીઝ થાય છે. કારણ કે આપણે પર્ટિક્યુલરમાં કીધું ને, કુલિંગની વાત ચાલે છે. કુલિંગમાં હંમેશાની એનર્જી લૂઝ જ થવાની, ડિક્રીઝ થવાની. ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, ચોખ્ખું લખ્યું છે ભાઈ, બોડીનું ટેમ્પરેચર ને સરાઉન્ડિંગ ટેમ્પરેચર છે એ બેના ડિફરન્સના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે, બરાબર. તો તમે સમજી ગઈ છો ભાઈ કે પ્રોપોર્શનલની સાઇન રિમૂવ કરશું એટલે એક તમારે કોન્સ્ટન્ટ મૂકવો પડશે. એ કોન્સ્ટન્ટ એને મૂકો કે, બરાબર છે. ચલો, વાત આગળ વધારી. કે ઇન્ટુ ટી માઇનસ ટીએસ, બરાબર છે. આ બની ગયું તમારું ઇક્વેશન. હવે ખાસ ધ્યાન રાખજો, આને આપણે નંબર આપી દઈએ 1. ચલો, હવે ડાયરેક્ટ આપણે ચાલુ કરીએ, નહીં બેસી જાય. હવે જે કરું છું એ પણ સ્ટેપ એકદમ ઇઝી જ છે, પણ હું તમને પહેલાં એ સમજાવીશ કે એને કઈ રીતે વિચાર્યો. હવે આ ઇક્વેશન જેને મળ્યું, સાંભળો, એ તો એને શું મળ્યું ખબર છે? આખું એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ મળ્યું ને, કે આપણા પ્રોફેશનમાં જે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ મળ્યું. હવે એને શું વિચાર્યું ભાઈ કે કોઈ વસ્તુ ઠંડી પડતી હોય તો એના માટે એ જે સબસ્ટન્સ છે, બરાબર છે, એની પોતાની સ્પેસિફિક હીટ પર રિસ્પોન્સિબલ છે કે નથી. યાદ કરો, સ્પેસિફિક હીટ વખતે મેં સમજાવ્યું હતું. હમણાં આપણે જ્યારે હીટ કોન્વેક્શન સ્ટડી કર્યું, બરાબર, એમાં આપણે ગ્રાઉન્ડ વેવ્સ છે, પછી સી બ્રીઝ ભણ્યા, ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ બોડી ઠંડી પડશે, કેટલી સ્પીડમાં ઠંડી પડશે કે કેટલી ઓછી સ્પીડમાં ઠંડી પડશે, એના સ્પેસિફિક હીટ ઉપર ડિપેન્ડ કરશે કે એનું ટેમ્પરેચર છે કેટલું ડિક્રીઝ થશે સ્પીડમાં, બરાબર છે. યાદ છે? તો ત્યારે આપણે વાત થઈ હતી ને ભાઈ કે વોટર છે તો એની સ્પેસિફિક હીટ વધારે હોય તો એને ઠંડુ થતાં એઝ વેલ એઝ ગરમ થતાં એને વાર લાગે, કારણ કે સ્પેસિફિક હીટની ત્યારે ડેફિનેશન છે ને એ તમને સમજેલી કામ આવે. એટલે એ પ્રમાણે મેં તમને ડેફિનેશન સમજાવી હતી કે એનું ટેમ્પરેચર છે એ 1 ડિગ્રી જેટલું વધવા કે ઘટવા માટે તમારે વધારે એનર્જી આપવી પડે. કોઈની સ્પેસિફિક હીટ ઓછી હોય તેનો મતલબ કે એનું ટેમ્પરેચર ડિક્રીઝ થવા માટે એને ઓછી હીટ શું કરવી પડે? લૂઝ કરવી પડે. ખ્યાલ આવે છે ભાઈ? તો એને વિચાર આવ્યો કે આ સ્પેસિફિક હીટ ઉપર પણ ડિપેન્ડ કરે છે. હવે સ્પેસિફિક હીટને કવર કરે એવું આપણી પાસે વન એન્ડ ઓનલી એક જ ઇક્વેશન છે. તો હવે આપણે ઇક્વેશન લખશું. કયું ભાઈ બોલો જોઈએ? તો કે Q ઇઝ ઇક્વલ ટુ, તમને આવડે છે MC ડેલ્ટા ટી, રાઈટ? ને MS ડેલ્ટા ટી લખો તો ચાલે, કારણ કે સ્પેસિફિક હીટનો સિમ્બોલ C લખો, S લખો, પાકું છે. હવે આ તો હીટની વાત થઈ, આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે ભાઈ? એના રેટમાં ઇન્ટરેસ્ટ છે. તો આપણે એને શું કરશું? બે બાજુ ડિફરન્સિએશન કરી નાખશું તો તમને શું મળશે? DQ બાય DT જ ઇક્વલ, ચલો ભાઈ, એનું માસ અને સ્પેસિફિક હીટ તો બે કોન્સ્ટન્ટ છે. ટેમ્પરેચરનું ડિફરન્સિએશન જો ભાઈ, ઉતાવળ ન કરતા કે કટ ન કરી નાખતા. નીચે ટાઈમ છે, ઉપર ટેમ્પરેચર છે, બે ટી અલગ છે, યાદ રાખજો, બરાબર છે. ચલો, તો એના પ્રોપોર્શનમાં હશે. રેડી છે? તો આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 2. હવે આવું શું કામ કર્યું તમે સમજી ગઈ છો કે જો ત્યાં પણ DQ બાય DT આવી ગયું અને અહીંયા DQ બાય DT આવી ગયું, તો તમે શું કહી શકો ભાઈ? ફ્રોમ ઇક્વેશન, ફાઇનલી ફ્રોમ ઇક્વેશન
1 and 2 તમે ઇક્વેશન 1 અને 2 પછી શું કહી શકો બોલો જોઈએ તો બેને કમ્પેર કરી નાખો બેને કમ્પેર કરશો એટલે માઇનસ છે ખાલી એને મળી જશે સમજાય છે ભાઈ શું મળશે તમને તો કે MC dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ -1 આપી દઉં છું માઇનસ k ઇન્ટુ t માઇનસ ts રેડી માઇનસ k ઇન્ટુ t માઇનસ ts પાકું છે ચલો નેક્સ્ટ સ્ટેપ છે એ શું આવશે ભાઈ m ઇન્ટુ c બે કોન્સ્ટન્ટ છે સાંભળજો નીચે લઈ લેશું આને ફાઇનલી તમને મળશે dt બાય dt ચલો આ dt બાય dt શું કહેવા માંગે છે પહેલાં એને સમજી લ્યો ધ રેટ ઓફ ડિક્રીઝ ઓફ ટેમ્પરેચર કે ભાઈ જે ટાઈમ સાથે ટેમ્પરેચર ડિક્રીઝ થશે એની વાત છે તો ટાઈમ સાથે ટેમ્પરેચર ક્યારે ડિક્રીઝ થાય તો કે ભાઈ જ્યારે ટાઈમ સાથે શું થાય હીટ છે એ ડિક્રીઝ થાય સમજાય તો એ આખી બે વસ્તુ એક જ થશે m ઇન્ટુ c નીચે આવી જશે શું આવશે માઇનસ k અપોન MC ઇન બ્રેકેટ t માઇનસ ts ચલો ભાઈ ધ્યાન આપજો ખાસ તમને બધાને આવડે છે કે કોન્સ્ટન્ટ અપોન કોન્સ્ટન્ટ કોઈ પણ કોન્સ્ટન્ટની વેલ્યુ છે એની કોન્સ્ટન્ટ સાથે તમે મલ્ટીપ્લાય કરો છો તો આ ડિવાઈડ કરો છો બરાબર છે તો આ પર તમને આન્સર શું મળવાનો એક જાતનો કોન્સ્ટન્ટ જ મળશે કારણ કે આ બધાની વેલ્યુ ફિક્સ જ હોય ખ્યાલ આવે છે તો તમને પાછો એક કોન્સ્ટન્ટ જ મળશે સમજાય તો એને આપણે શું કરી નાખીએ આ રીતે લખી નાખીએ dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ ચલો આને આપણે નવો કોન્સ્ટન્ટ આપી દઈએ k ડેશ ઇન બ્રેકેટ t માઇનસ ts ખ્યાલ આવે છે આ ત્રણેય વેલ્યુ કોન્સ્ટન્ટ છે એની જગ્યાએ મેં એક નવો કોન્સ્ટન્ટ લોન્ચ કરી નાખ્યો k ડેશ અહીંયા કોઈ k ડેશ કે એની કંઈ વેલ્યુ નથી આપવામાં આવતી અને જરૂર પણ નથી હોતી શું કામ તમને કહી દઉં સાંભળજો હવે આ ઇક્વેશન એ મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે તમારે કે મારે ખાસ યાદ રાખવાનું છે બધાએ બરાબર છે dt બાય dt જે યાદ રાખજો ભૂલાય નહીં dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ડેશ ઇન્ટુ t માઇનસ ts હવે ઇક્વેશન કઈ રીતે કામ કરે છે કઈ રીતે MCQમાં કામ આવશે એને પણ આપણે ચર્ચા કરી છીએ હજી આનું ડેરિવેશન થોડું આગળ આવશે ઊભા રહેજો બરાબર તો પહેલાં ને લખી લ્યો એટલે આપણે સ્લાઇડ ચેન્જ કરી નાખી પાકું છે ઓકે ચલો જોવો જોઈએ ચલો રેડી તો નેક્સ્ટ આવશે આ જ ઇક્વેશનને પાછું આપણે લખી દઈએ ધ્યાન આપજો ખાસ MCQમાં કઈ રીતે કામ આવશે ખાલી આ ઇક્વેશન જોવાથી કાંઈ ફાયદો નહીં થાય dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ડેશ ઇન બ્રેકેટ t માઇનસ ts હવે ખાસ ધ્યાન આપજો હવે આમાંથી કઈ રીતે પૂછાય છે જુઓ આમાંથી એક તો તમને k ડેશ આપ્યો હોય હવે જે કોઈ પણ એક ટેમ્પરેચર આપ્યું હોય બીજું ટેમ્પરેચર માંગ્યું હોય ટાઈમ આપેલો હોય હવે તો આ ઇક્વેશનમાં પણ તમે જ્યારે MCQs ગણશો ને ત્યારે હું તમને યાદ કરાવી જોજો કે ભાઈ તમને કહેશે કે આટલા ડિગ્રીથી આટલા ડિગ્રી થવા માટે આટલો ટાઈમ લાગે છે પછી તમને બીજો રેશિયો આપે બરાબર કે ભાઈ 100 થી 90 આપે પછી 60 થી 50 આપે તો તમે બેના ટાઈમ કમ્પેર કરશો તો તમને ખબર પડશે કે 100 થી 90 થવામાં એને ઓછી વાર લાગે અને 60 થી 50 થવામાં એને વધારે વાર લાગે ભલે બેમાં તમે ટેમ્પરેચર ડિફરન્સ 10 ડિગ્રી રાખો છો પણ જેમ જેમ એ વસ્તુ ઠંડી પડતી જશે એની પોતાનામાંથી હીટ જે લૂઝ કરશે બરાબર છે એ જે રેટ છે એ સુતા છે ભાઈ ધીમે ધીમે એકદમ ઓછો થતો જશે પાકું છે તો હવે આ ઇક્વેશનની અંદર ખાસ ધ્યાન આપજો કઈ રીતે કામ કરશે બરાબર છે જો dt એટલે શું થાય ડિફરન્સ ઓફ ટેમ્પરેચર ડિફરન્સ t માઇનસ ts ઓબ્વિયસલી t મોટો જ હોય કારણ કે આપણે આગળ જ લખ્યું હતું તો જ બોડી શું થાય ભાઈ કૂલ થાય પોતાની હીટ છે એ લૂઝ કરે બરાબર અપોન dt કોને કહેવાય t માઇનસ 0 ફાઇનલ ટાઈમ માઇનસ ઇનિશિયલ ટાઈમ t માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ડેશ એઝ ઇટ ઇઝ છે હવે ખાસ ધ્યાન આપજો ચલો અહીંયા તો આપણે માઇનસ ts કરી નાખ્યું હે સાંભળજો હવે આ t કઈ રીતે લેવો ચલો તમને ટેમ્પરેચર છે બાબો છે તમને ટેમ્પરેચર જે આપશે ખાસ ધ્યાન આપજો બરાબર બોડીનું ટેમ્પરેચર આપશે અને એક સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપશે હવે તમે એટલી બુદ્ધિ ચલાવજો કે જો તમે આ t માઇનસ ts છે એમાં t છે એ તમે પાછું અહીંયા જે લ્યો છો એ લેશો તો એ સામે કટ થઈ જશે કોઈ મિનિંગ જ નથી તો અહીંયા જે t છે ભાઈ યાદ રાખજો એવરેજ t લેવામાં આવે છે એટલે આ ક્લેરિફિકેશન ક્યાંય કરેલું નહીં હોય MCQમાં ડાયરેક્ટ તમે છેતરાઈ ન જતા એવરેજ t કઈ રીતે લેવાય ભાઈ તો કે બેનું એડિશન અથવા તમને એના બે ટેમ્પરેચર આપશે બરાબર છે ઊભા રહેજો આ રીતે તમને છે ને બે ટેમ્પરેચર આપી દેશે બે જ આપવા પડે ને શું કામ તમને એમ કહે ભાઈ 100માંથી 90 ડિગ્રી થાય છે તો એક 100 થયું બીજું 90 થયું તો 100 અને 90 છે બરાબર છે એના માટેની વાત થાય છે તમે એને કઈ રીતે સોલ્વ કરશો બરાબર તો ત્યારે તમારે શું કરવું પડશે આ જગ્યાએ ભાઈ અહીંયા તો તમે શું કરશો એક જ મિનિટ ના અહીંયા તમે શું કરશો ભાઈ આવી રહ્યું t1 માઇનસ t2 કરી નાખો ચલો સાંભળજો આ ts અલગ જ છે સોરી t1 માઇનસ t2 હવે પાછું કહું છું t1 છે એ તમને સપોઝ 100 ડિગ્રી આપે t2 તમને 90 આપે તો અહીંયા તમારે શું કરવાના t1 માઇનસ t2 100 માઇનસ 90 પણ અહીંયા તો માઇનસ શું કામ કરી છે કારણ કે અહીંયા dt છે જો ડિફરન્સ ઓફ ટેમ્પરેચર
પણ મારો ભાઈ અહીંયા તો શું છે, ખાલી ટી લખ્યું છે. TS તો તમને અલગથી આપશે જ કે રૂમ ટેમ્પરેચર તમને જનરલી 20 ડિગ્રી 25 એવી રીતના જ આપશે, 27 ડિગ્રી એની આસપાસ. સમજાય છે ભાઈ? તો તમને આજે ટી છે એ કયો છે ભાઈ? એવરેજ છે. કોની એવરેજ? તો આજે બે ટેમ્પરેચર જેની એવરેજ, બરાબર છે. એટલે એવરેજ કઈ રીતે લેવાય? તો કે બેનું એડિશન ડિવાઈડ બાય 2. ખ્યાલ આવી ગયો? તો આ તમને MCQમાં કામ આવશે. આપણે સોલ્વ કરશું આઈડિયા આવી જ જશે, બરાબર છે. તો કઈ રીતે ડેટા આપશે? સમજાઈ ગયું ભાઈ? તમને એમ કહીએ, સાંભળો, કે એને 100 ડિગ્રીમાંથી 90 ડિગ્રી થવા માટે 2 મિનિટ લાગે છે, અને સરાઉન્ડિંગ છે એ તો ફિક્સ જ રહેવાનું છે. સરાઉન્ડિંગ તમને આપી દે 20 ડિગ્રી. તો કઈ રીતે ડેટા મૂકશો? સમજાઈ ગયું? અહીંયા તમારે 100 મૂકવાના, અહીંયા 90 મૂકવાના, નીચે 2 મિનિટ મૂકવાની કે એને સેકન્ડમાં કન્વર્ટ કરી નાખવાની. અહીંયા શું આવશે? 100 પ્લસ 90 ડિવાઈડ બાય 2 માઇનસ TS કેટલા આવશે? 20. આ ડેટા તો બધો આપી દીધો છે. આ બધો ડેટા આપેલો હોય તો એમાંથી તમને શું મળી જાય? KDS મળી જાય. સમજાય? પછી તમને એમ કહે કે હવે આ જ સબસ્ટન્સ છે એ 60 ડિગ્રીમાંથી ફોર એક્ઝામ્પલ 50 ડિગ્રી થાય તો કેટલો ટાઈમ લાગે? સમજાય છે ભાઈ? તો બીજી વાર તમારે ડેટા મૂકવાનો, 60 માઇનસ 50, અહીંયા 60 પ્લસ 50 ડિવાઈડ બાય 2 માઇનસ TSની વેલ્યુ તો તમારે સેમ જ રાખવાની છે, બરાબર? કારણ કે બે કેસમાં સરાઉન્ડિંગનું ટેમ્પરેચર તો સેમ જ રહેવાનું. તો આ રીતે કામ આવશે. તો ધ્યાન રાખજો, આ જે ટી હોય છે ને ખાલી એ ટી ઓફ એવરેજ હોય છે, બરાબર છે. તો આ ક્લેરિફિકેશન તમને ડાયરેક્ટ MCQમાં જોવા મળશે, થિયોરીમાં જોવા નહીં મળે, બરાબર? ચલો, તો આ તમને કામ આવશે MCQ માટે. હવે જ્યાં હતા ત્યાં પાછા આવી જાય, બરાબર? ચલો, થોડું જ કામ બાકી છે હવે સાવ. હા, હવે આ ઇક્વેશન હું પાછું લખું છું, ધ્યાન આપજો. ઉપરનું ઇક્વેશન મેઇન શું છે બોલો જોઈએ? તો કે dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ડેશ ઇન બ્રેકેટ t માઇનસ TS. ચલો, હવે ખાસ ધ્યાન રાખજો, આપણે આગળ વધી જઈએ. આ ટેમ્પરેચરવાળું સ્ટેપ છે ને હું નીચે લઈ લઉં, કારણ કે અહીંયા ટેમ્પરેચરનું સ્ટેપ છે દેખાય, અને dt ક્યાં લઈ લઉં? સામે. તો શું થશે બોલો જોઈએ? dt અપોન t માઇનસ TS દેખાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ડેશ. ચલો, dt ક્યાં જશે ભાઈ? સામે. હવે આપણે શું કરશું ભાઈ? ટેકિંગ ઇન્ટિગ્રેશન. બે બાજુ તમારે ઇન્ટિગ્રેશન લેવાનું છે. ટેકિંગ ઇન્ટિગ્રેશન ઓન બોથ સાઇડ્સ. ચલો, બે બાજુ તમારે ઇન્ટિગ્રેશન લેવાનું છે, ધ્યાન આપજો. સો યુ વિલ ગેટ ઇન ઇન્ટિગ્રેશન. ચલો, એને થોડુંક હું રીઅરેન્જ કરું છું તમને વ્યવસ્થિત દેખાય એના માટે. જોજો, ઇન્ટિગ્રેશન આપી દીધું, રીઅરેન્જ કર્યું છે ભાઈ, આમને આમ જ રાખ્યું છે. 1/t માઇનસ TS ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ, ચલો, માઇનસ k ડેશ તો કોન્સ્ટન્ટ જે બહાર નીકળી જશે, ઇન ઇન્ટિગ્રેશન d ઓફ સ્મોલ t. ચલો, બધાને આ દિવસે યાદ ન હોય તો પાછું રિપીટ કરાવી દઉં કે 1/x હોય એનું dxના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન શું થાય ભાઈ? log x થાય, ln x થાય. બધું યાદ રાખજો. તો એવી રીતના અહીંયા 1/t માઇનસ TS છે. t માઇનસ TSને મનમાં x ગેસ કરી લ્યો અથવા t ગેસ કરી લ્યો તો શું થશે? log t થશે, એટલે કે ln આવશે. તો અહીંયા શું આવશે ભાઈ? ln. અથવા તમારે log લખવું હોય તો શું લખવું પડે? ત્યાં બેઝ સમજાય? log બેઝ શું લખવો પડે? e લખવો પડે, ઇન બ્રેકેટ t માઇનસ TS. ખ્યાલ આવે છે ભાઈ? ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ડેશ, માઇનસ k ડેશ. અને તમને બધાને ખબર છે ભાઈ કે ડીટીનું ઇન્ટિગ્રેશન શું થાય? કાંઈ ન હોય તો dt પ્લસ dt પ્લસ dt પ્લસ dt શું થશે? ટોટલ t થાય, એટલે કે ક્વોન્ટિટી સેલ્ફ, બરાબર છે. શું આવશે? t. અને પછી તમારે એઝ એ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશનનો રૂલ છે. ઇન્ટિગ્રેશનનો રૂલ છે શું મૂકવું પડે? પ્લસ c. તો જેને ઇન્ટિગ્રેશનનો રૂલ ખબર ના હોય જોઈ લેજો કે 1/tનું ઇન્ટિગ્રેશન શું થાય? log થાય. ને કંઈ જ ના હોય જોઈ લેજો, k ડેશ તો કોન્સ્ટન્ટ, અહીંયા કાંઈ ન હોય તો 1 હોય તો 1નું ઇન્ટિગ્રેશન શું થાય? ક્વોન્ટિટી સેલ્ફ, એટલે શું થશે? t થશે. તમને ત્રણ રીતે સમજાવું છું. બીજો રસ્તો શું છે ભાઈ? કે ડીટીનું ઇન્ટિગ્રેશન કોને કહેવાય? dt પ્લસ dt પ્લસ dt પ્લસ dt પ્લસ dt ભેગા કરો તો તમને શું મળે? ટોટલ ટાઈમ t મળે. ને ત્રીજો રસ્તો તમને આપી દઉં કે આ ઇન્ટિગ્રેશન અને આ d એટલે ડિફરન્સિએશન બે એકબીજાને કટ કરી નાખે, ખાલી વધે શું પાછળ? t. તો તમને યાદ રહેવું જોઈએ ગમે એમ કરીને, બરાબર? ચલો, તો આ મળી ગયું તમને ઇક્વેશન. રેડી છે? તો આ ઇક્વેશનને તમે કમ્પેર કરશો, બરાબર છે, આપણા સ્લોપના લિનિયર મોશનના ઇક્વેશન સાથે, બરાબર છે, કમ્પેર વિથ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. સાંભળજો, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. ચલો, તો અહીંયા c છે, અહીંયા c છે. yનું કામ કોણ કરે છે? કે y એક્સિસ ઉપર શું આવશે? આપણો લોગ ફંક્શન આવશે. અને એક્સનું કામ કોણ કરે છે? એક્સ એ વેરિયેબલ છે, ત્યાં વેરિયેબલ કોણ છે? આપણો ટાઈમ t. એમ છે એ સ્લોપ છે, એ કેવો છે? માઇનસ છે. તો આમાં સ્લોપ કેવો મળશે? તમને નેગેટિવ મળશે. તો તમે જ્યારે એનો ગ્રાફ ડ્રો કરશો, આ ગ્રાફ એ તમને MCQમાં બેઠે બેઠો કામ આવશે.
બરાબર છે. શેનો ગ્રાફ ભાઈ? તો અહીંયા તમે ટાઈમ ટી રાખશો, જે અહીંયા આવી રહ્યું ટાઈમ ટી, અહીંયા તમે રાખશો લોગ બેઝ ઈ ટી માઇનસ ટીએસ. ધ્યાન રાખજો, ઓલું ડેલ્ટા ટી હતું, અગેન્સ્ટ ટાઈમ હતું, ના લોગ આગળ આવી ગયો છે. અને આ જે ઇક્વેશન જે કોના જેવું છે બોલો? વાય ઇઝ ઇક્વલ એમએક્સ પ્લસ સી છે ને, લિનિયર ઇક્વેશન છે. બરાબર છે. આ તમને ના ખબર તો કહી દઉં, સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન છે. આમાં ક્યાંય સ્ક્વેર નથી આવતો. જો સ્ક્વેર આવતો હોય તો તમારે અહીંયા કર્વ ડ્રો કરવો પડે. આ લિનિયર ઇક્વેશન છે, સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન છે. એટલે આમાં શું આવશે? સ્ટ્રેટ લાઇનનો ગ્રાફ આવશે. બટ એનો જે સ્લોપ છે એ તમે જુઓ, આને સ્લોપ કહેવાય એમ, ન ખબર હોય તો. એ માઇનસ કે ડેશ છે, નેગેટિવ છે. એનો મતલબ કે ગ્રાફ સ્ટ્રેટ આવશે, બટ કેવો આવશે? આ રીતે આવશે એનો ગ્રાફ. બરાબર છે. તો આ ગ્રાફ શું બતાવે છે કે ભાઈ ધીમે ધીમે એનું ટેમ્પરેચર ટાઈમ સાથે ડિક્રીઝ થતું જશે. બરાબર. તો આટલું છે એ તમને આની અંદર ન્યૂટન્સ લો ઓફ કુલિંગમાં આવડવું જોઈએ. બરાબર. ચલો આને લખી લો. ચલો રેડી. તો ચલો ભાઈ, નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ, આ બધી વસ્તુને રિવાઇઝ કરી ફટાફટ. અને દર વખતેની જેમ આપણે લોકો એમસીક્યુઝ છે, જેટલા અલગ અલગ ટાઈપના એમસીક્યુઝ છે, ઇમ્પોર્ટન્ટ હશે એ બધા એમસીક્યુઝ છે આપણે લાઈવ અહીંયા સોલ્વ કરશું. બરાબર છે. તો આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો અને તમે પણ તમારી એમસીક્યુ સોલ્વ કરવાના સ્ટાર્ટ રાખજો. બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.